લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શહેરના પંચવટી વિસ્તારમાં આવેલા મધુવન બ્રહ્માકુમારી પાઠશાળા દ્વારા તારીખ 18 ડિસેમ્બર 2025 સાંજે 5:30 કલાકે સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય પ્રેરક વક્તા પરમ આદરણીય BK શિવાની દીદીના દિવ્ય પ્રવચન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આધ્યાત્મિક કાર્યક્રમ કલોલ તથા આસપાસ વિસ્તારમાંથી આશરે 5000થી વધુ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં બ્રહ્માકુમારી ડૉક્ટર દામિની દીદી પોતાના મધુર અને દિવ્ય સ્વરે ભક્તિભાવસભર ગીતો અને આત્મિક વિચારો પ્રસ્તુત કરી સમગ્ર સભાને આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ કર્યા હતા. ત્યારબાદ પરમ આદરણીય BK શિવાની દીદીનું ભવ્ય આગમન થયું. આ પ્રસંગે મંચ પર બ્રહ્માકુમારી નેહા દીદી, બ્રહ્માકુમારી વિજયા દીદી, બ્રહ્માકુમારી અરુણા દીદી, બ્રહ્માકુમારી નંદા દીદી અને બ્રહ્માકુમારી જિજ્ઞાસા દીદી ઉપસ્થિત રહ્યા હતા. શિવાની દીદીનું સ્વાગત બ્રહ્માકુમારી ડૉક્ટર દામિની દીદીએ સ્વરચિત દિવ્ય ગીતો દ્વારા કર્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી વિધિનું આયોજન કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય દરમિયાન 2 મિનિટનું મૌન, 2 મિનિટ પ્રભુ સ્મૃતિ ગીત સાથે સમગ્ર સભાએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરી ડિજિટલ દીપક દ્વારા અનોખી સહભાગિતા દર્શાવી હતી. આ સમયે એક યામ શબ્દ ધરાવતું દિવ્ય ગીત રજૂ કરવામાં સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જાથી ઝળહળી ઉઠ્યું હતું. દીપ પ્રાગટ્ય બાદ મહાનુભાવોએ પ્રભુ પ્રસાદ તથા સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી અને શિવાની દીદીની પરમાત્મા સ્મૃતિ ચિહ્ન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.